છે બરોબર. તો કાંઈ નહીં ભાઈ, મેમો તો ભરવો પડે આપણું થોડુંક આગળ નંબર પ્લેટ. તો રામ રામ બધાને, કેમ છો? બધા મજામાં જ હશો, મજામાં જ રહેવાનું કાયમ. જિંદગી આખી મોજ કરવા મળે છે તો મોજ જ કરી રહ્યો. ખોટી ઉપાધિ કરવાની નહીં, ઉપાધિ કરે કાંઈ થવાનું નથી. કાંઈ ભેગું થાય ચિરાગભાઈ? ઉપાધિ કરે કાંઈ ભેગું થાય? તો હું ચિરાગભાઈ બે નીકળી જાય છે. અમારે જવાનું છે ભાવનગર. ભાવનગર હુકામ જવાનું છે તમને અત્યારે કહેવામાં નહીં આવે, કેમ કે સસ્પેન્સ થોડોક રાખવો થોડો ઘણો જરૂરી છે. એનું કારણ છે સસ્પેન્સ રાખવો પડે. આપણે જવાનું છે બહુ મોટા કામે, અને તમે જોશો તો તમને ખૂબ આનંદ આવશે. આપણે થોડી ઘણી પ્રગતિ કરી છે, અને પ્રગતિ કરવા માટે જ ભાવનગર, અને જિંદગી મળશે પ્રગતિ કરવાની, બીજું કાંઈ નહીં કરવાનું જિંદગીમાં, બરોબર. હા, થોડો ખા લઈ લો, વધારે પડતું બોલાઈ ગયું છે જરૂરી કરતા. એટલે ભાવનગર ખરીદી માટે, અને બહુ મોટી ખરીદી કરવાની છે. ખરીદી કરવાની છે, શા માટે કરવાની છે, શું કામ કરવાની છે, ક્યાં કરવાની છે, એ બધું આગળ આવશે, બરોબર ને ચિરાગભાઈ? ઓકે, ડન. અને ભાઈ થોડુંક જોર આવવાનું હતું તો ભારે કરી આપણે આવ્યા હતા ગેરેજે. હજી તો આપણે આગળ જવાનું તો ઘણું બધું બાકી છે, ઘણું આગળ જવાનું છે, પણ ભાઈ ગેરેજ બંધ છે. થોડુંક જો કેવડો મોટો થાંભલો છે ભાઈ. આવો થાંભલો આપણી વાડીએ ફિટ કરાવવો છે. પછી હેઠે બનાવવાનો ફૂટ અંદર જમીનમાં ડાર ઓલો હોદ બનાવવાનો, અને પછી ઈ થાંભલે ચડીને થોકડા મારવાના. દેશી સ્વિમિંગ પુલ. પગવા આવી ગયા છે, એમે જ આવી છે પૈસા દેવા. પૈસાના એટલે એમે આવી ગયા છે પૈસાના કોથળા દેવા. આપણે પ્રોપર્ટી લેવાની છે, પ્લોટ લેવાના છે, બંગલા લેવાના છે ચિરાગભાઈ, બરોબર ને? હે, કેમ આમ ઢીલી આ પાડીશો? હે, ગાડી આંકી પડે, કાંઈ વાંધો નહીં. તો આપણે છે ને પૈસા દેવા આવ્યા છીએ, પૈસા દઈ દેવી, બરોબર. પછી આપણે આમ જવા દે. પછી વાળા જે ભાઈ માથે સોલાર છે ને, આ બંગલા વાળાને આપણે પૈસા દેવાના છે. રાખી દે અહીંયા રાખી દે. ચલો હવે છે ને આપણે પેલા પૈસા ઉતારી લઈએ, બરોબર? તો ડિક્કી ખોલ લઈ લેવી, પેલા ડિક્કી ખોલવી પડશે. જો આપણા પૈસાના ઠેલા છે, કોઈને કહેતા નહીં. આપણે આમાં ફેરી આવી રીતના શું કામ કે છે ને કોઈને ખબર ન પડે કે આમાં પૈસા છે એમ. અહીં આપી દઈએ, બરોબર. આને કહેવાય ડોર બેલ. આ વગાડવી એટલે ફેર હોય ને આગળ બહાર આવશે. ચિરાગભાઈ પૈસા દઈ દઈએ, બરોબર. આપણે આવી ગયા છીએ, અને માલદાર પાર્ટીને આપણે પૈસા દેવાની વાત થઈ ગઈ છે. પૈસા ભાઈને આપવાના છે. અને આપણા વિવેકભાઈ, જેને તમે બ્લોગમાં જોયા જ છે, જો એ અહીંયા તૈયારી કરે છે. એની તૈયારીનો સેટઅપ જોવો તમે. તૈયારી કરો છો કે કેમ છે? એવું મને ન આવડે. તો હાલો ઘરે કપાસિયા સોંપવાના જ છે. તો આપણે વિવેકભાઈનું કંઈક સેટઅપ બતાવું તમને. હા, ઇતિહાસ જમાવટ છે. હવે આપણે પ્રોપર્ટીના પૈસા આપી દીધા છે. પૈસા આપી દીધા પછી મિલન આપે આપણને શરબત પાયું છે. એટલા બધા રૂપિયાની પ્રોપર્ટી લીધી, શરબત તો પાવું જ પડે ને. તમે શું કહો ક્યારે હવે ડિક્કી ખોલો, હાલો. પૈસા આપણને અડધા પાસા આપ્યા છે. પ્રોપર્ટી સસ્તામાં પતી ગઈ છે, બહુ ડિસ્કાઉન્ટ કરાવ્યું. તો અમે પ્લોટ આંટો મારવા ક્યારે આવી? પ્લોટ આ તમારો જ છે. ઓકે, હાલો. તો જો આ એક પ્લોટ છે, એક પ્લોટ અહીંયા છે, અને 3 પ્લોટ ઓલરેડી લઈ લીધેલ છે, બરોબર. તો આપણે ચિરાગ આપા ઓકે ને? પ્લોટ જોવા છે કે કેમ? ના, આવી ગયું. આપણે વડનું લઈને ખસકાવશે ને. સારું મિલો આપા. હવે આ જેસીબી લઈને તેમ બધું કટે નાખજો. આવજો વિવેકભાઈ, તમે તૈયારી કરજો હરખી. પૈસા ભલામણા પારો પાડ્યા પછી ડૂલ બુલ સોંપી દો, કઈક કાંઈ વાંધો નહીં, સોંપી દો, બરોબર. હાલો, આ શું ડબ થાય છે? સારું, હાલો બરોબર. હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે આપણા મિત્રને મળવા માટે. મિત્રને મળી આવી, સ્પેશિયલ ઘણા ટાઈમથી મળ્યા નથી તો એને મળી લેવી. અને આપણે જવાનું છે એની શોપ પર. એની શોપ બહુ મોટી છે, આલિશાન શોપ છે. હાલો સુરુભાનું કંઈક સેટઅપ છે, જોઈ લો તમે. ચિરાગ આપા અંદર ગયા છે. સુરુભાનું સેટઅપ જોવો ભાઈ. હા, આ ઘોડા આપણે ઘરે લઈ જવાના થાય છે. અને આ ગાડી તો લગભગ મારે લઈ જ જવી પડશે. એનું કારણ છે કે મારે વાડીએ જવામાં બહુ કપાઈને પડે છે ને. વાહ ભાઈ વાહ, દિલ ખુશ થઈ જાય એવું બધું સેટઅપ છે. હો ભાઈ, એમાં કેવી મજા આવે હું જોઈ લો પેલા. બહુ મજા આવે.
અરે એમાં કઈ ઘટે નહીં, મને મજા આવી ગઈ. આમ તો યોગીભાઈ આવી ગયા છે. જો જાડીઓ ઉભો જાડી સેટઅપ પૂજા પાર્લર જે ભાવનગરમાં છે, બહુ મસ્ત. અને એનો ટેસ્ટ અને એમાં કઈ ઘટે નહીં ભાઈ. તમે એકવાર જે માણસ ખાય એટલે આમ મજા આવી જાય એવો આનો ટેસ્ટ. યોગીભાઈ મળવા, યોગીભાઈ તમને સ્પેશિયલ મળવા આવ્યા છે. વિડીયો દઉં છું. હા, આમેથી ખુરશી લેતે સાચી વાત છે. યોગીભાઈ ક્યાંક કયો ને બે શબ્દ. જો હા એની અદા જો તમે, એની અદા જો. હા સુરુભાઈ ની વાટે છે. સુરુભાઈ કે હમણાં હું આવું, પણ હજી એનું હમણાં છું જ નથી. આપણને ઘણી 20-અડધી કલાક જેવું ખોટી કર્યા છે. અને રાજભા ને મળો ભાઈ. જો રાજભા એટલે સોડા બનાવે સાકાન ધાર જેવી. કઈ લાવો સોડા પીવી, એની અદા જોવો તમે એકવાર, એની અદા જોવો તમે. અને તમે મારી પાસે સોડા મગાવી, મને કામ વાળા તરીકે રાખી લીધો એવું મને ફીલ થાય છે. સાચી વાત છે ને. સોડા ડાયમંડ મસ્તી આપી દીધી છે. મને પીવાનો શોખ તો બહુ હતો, પણ પી લીધી. પહેલા ના પાડતો હતો તો કીધું પી લો. બરોબર ને વાસુ? ભલે ભાઈ. તો આપણી ગાડી આવી ગઈ છે અને શું કહેવાય, આપણે મેમો આવી ગયો છે. બરોબર. તો કાંઈ નહીં ભાઈ, મેમો તો ભરવો પડે. આપણું થોડુંક આગળ નંબર પ્લેટ નહોતી એટલે એ વાતોને માન્ય રાખીને આપણે મેમો તો ભરવો જ પડે ને ભાઈ. આપણને મૂળ સુધી અડી ગયા છે. દંડ બંડ ભરી દીધો છે. પણ કાકા એ પોલીસ વાળા દંડ માંગ્યો. એમાં તો પોલીસ વાળા મેડમ આવ્યા, એને મને કીધું ભાઈ તારો ફોન બંધ કરી દેજો હોય કે મહેરબાની કરી. મેં કીધું મેડમ બીજું કાંઈ નથી કરતા. એટલે મેં કીધું નાસ્તો બાસ્તો કરશું. પોલીસ વાળા કાકા એ તો મસ્તીનો નાસ્તો કરાવ્યો છે સગન ધાર જેવો. બરોબર ને ચિરાગભાઈ? હે એવો તો હાલે રાખે ભાઈ. આપણે ક્યાં પૈસા થાય છે? આગળ પ્રોપર્ટીના કેટલો દઈને આવ્યો મોટો ડઠ્ઠો. હા એટલે એવું કઈ મૂંઝાવો કરવાનું નહીં. બરોબર. પોલીસ વાળા એક મેડમ આવ્યા, મને કે તું ભાઈ હું વિડીયો ઉતાર્યો છું, મને પેલા વિડીયો બતાવે. એને મારો ફોન આંચકી લીધો, પણ મેં કીધું મેડમ હાલો હું તમને બતાવી દઉં. મેં આમાં કોઈ તમારી વિશે ખોટું કાંઈ કેવું કાંઈ કીધું નથી. મેં ખાલી એટલું જ કીધું છે ભાઈ કે આપણો વાંક અને આપણો ગુનો છે તો આપણે થોડો ઘણો મેમો ભરવો પડે. એટલે એમાં કાંઈ કોઈ શંકા સ્થાન નથી ભાઈ. આપણો વાંક હોય, આપણો ગુનો હોય તો આપણે ભરવું પડે. બરોબર ને? આપણને એમ થાય કે ચિરાગભાઈના લગ્નની કંકપતિ રહી હોય ને એવો હરખ થાય આપણને. આમ જો કાંઈ છે સર, એમ થાય હા વાહ ચિરાગ આપા વાહ. આપણને એમ થાય હા તું ભાઈ પૈસા દીધા છે પૂરા 80 નો પવન ખા, તું પૂરો પવન ખા. અને બાબા તું પૂરો પવન ખા. તો કાંઈ નહીં, હાલો કંઈક નાસ્તો બસ્તો કરી. ભૂખ બહુ લાગી છે. પોલીસ વાળા કાકાને પૈસા દીધા ને એમાં 3-4 દિનનો નાસ્તો થઈ જાય. આમ તો 5 દિવસનો. અમારા ચિરાગ આપાનું કેવું એમ છે, અને જેટલા મેમાં ફાળવા ને એટલા ફાડી લે. બાકી બ્લેક ફિલ્મ તો હટાવાય છે નહીં. હટાવાય છે હા એમ. એ કે એને જેટલો મેમો ફાડવો એટલો ફાડે, જેટલા પૈસા લેવા એટલા લઈ લે. મેં કીધું તો સિટી હતું એટલે ઊભી ન રહે ગાડી. સિટી જાય બમકાવે એમ. ચિરાગને મેં કીધું આજ ઠેર ઠેર બધે પોલીસ વાળા છે ઉભેલા, એટલે મેં કીધું મેમો તાર ખોળામાં રાખી લે. એનું કારણ છે મેમો ખોળા એકવાર મેમો ફાટી ગયો ભાઈ 24 કલાક મેમો હાલે. એટલે કીધું તું કાંઈ નહીં, પોલીસ વાળા જ્યાં ભાઈ ને બધા હામી જવા દે ગાડી. જ્યાં જાવ ને તમ તારા ગાડી જીકમ જીક બોલાય તમ તારે ગમે એ રોડે ચડાવી દેવો. કેમ કે બીક જ નથી ભાઈ, મેમત પડાવી લીધો છે. આખા ગામ આખા ભાવનગરમાં ગાડી ઘુમાય આપણે. યાર તે કોઈ કાચ ખોલીને એમ કે ને ભાઈ ઉભી રાખો ગાડી, એટલે આ મેમો ખાય ખોલીને ફાટ કરતો દેખાડી દેવાનો. લ્યો સાહેબ, એટલે ભાઈ મેમો ભર્યો છે એમ ગર્વથી. ગાડી જવા દેવી છે સામી તે મેમો હાલે ઠીક છે ને, બીજા 500 ભરીશું કે ટ્રાય કરવી ખરા. મેમો હાલે છે બીજા હાલતો બીજી વાર. ના ભાઈ હાલે એટલે લગભગ તો આપણે વાંધો નહીં આવે. હા કોઈ ઊભો ન રાખ્યો ભાઈ, વાંધો જ નથી એવો કાંઈ. આપણે જલસા કરવાના ના કરા ભાઈ. તો ભાઈ ભદ્રેશભાઈ આવી ચૂક્યા છે અને આપણે એને પિકઅપ કરવાના છે અહીંથી. અને ભદ્રેશભાઈ તમને એક વાત કહેવાની છે, ફટાફટ બેહો. હે ભદ્રેશભાઈ, અમે અત્યારે નીકળી ગયા હોત ને અમે ક્યાંય પહોંચ્યા હોત. પહેલાં તો રામ રામ તમને. કેમ છો? મજામાં? અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. દિલથી સ્વાગત છે હો. હવે પનોઠી વળી ગયો હો જુવાન. પાક્યો જુવાન. અહીંયા એને ઓફિસ છે અને ભાઈ પોતે વકીલ છે LLB. મમ્મી માટે નિહાકા નાખ્યા હતા ને તે એમાં પોલીસ નો ક્યાં ગયું કાગળિયું આપતો બધું. આ કાગળિયું જો એ હાટો એમ રહી જાય ને કેમ નીકળી જવા ક્યારું ના ના कैसे लोग रहते हैं. હું દેખાશ તને સમાધાન
સમાધાન કરવા ગયા હતા 500 ક્યાં સમાધાન કર્યું પ્લીઝ લે આ તાર બાપા એટલે સમાધાન કર્યું એવું દેખાડે એન બાપા રે કેમ સમાધાન કર્યું હોય તો પોલીસ વાળાએ સમાધાન કર્યું નહીં બધું હા એમાં એમે ખોટી થઈ ગયા એમાં વાર લાગી ગઈ નકર એમ કેરું ના નીકળી ગયો પહોંચી ગયો તતા રે આ પોલીસ વાળા તો ગુજરાતીમાં લખે બધું હા રે આ પંદરમાં ગુજરાતી લખ્યું સીધા એમાં જો છું કેવું ખબર આવતી નંબર મારી વાત સાંભળ બધું તારી વાતમાં નો સાંભળ્યું સાંભળ તું તને બહુ મજા આવશે હા તો કે અમે આવતા હતા તો પોલીસ વાળા ઊભા રાખ્યા અમને અને ઊભા રાખ્યા ને તે સીધા કે પૈસા સાહેબ ઓનલાઈન છે કે ખાતામાં નાખી દો તેમ કે સ્કેનર આપો તમારું પોલીસ વાળાને કે તમારે સ્કેનર આપો ઈ કે ભાઈ અમારે સ્કેનર ન હોય ઈ તો શું હોય તમારે કે રોકડા આપો ગાળિયાત કરવાનો હોય ચિરાગ કે રોકડા સાહેબ મારી પાસે છે નહીં તે ચિરાગ કે તો ખાતામાંથી ઉપાડતા આવી મેં તો એક ભાઈને ગીરવી મૂકતા જાવ ગમે એક ભાઈ ગીરવી રહ્યો પછી પૈસા લેવા જાવ તો મને ગીરવી મૂકી દીધો જોઈ ગયો અડધી કલાક નું આવ્યો અને ભાઈ મને ધબકારા વધી ગયા 99 લઈને આવ્યો તો પછી હે એટલે બધું લઈને 399 રૂપિયા બાકી રાખ્યા હે તને ને મૂક્યો એટલે તારો રીપો આવે મારો રૂપિયા મારા 500 રૂપિયા મને ગીરવી મૂક્યો બોલો મારી વેલ્યુ તો શું તમે 500 રૂપિયામાં મને ગીરવી મૂક્યો ચિરાગ પછી અડધી કલાક સુધી આવ્યો ને મારા ફોને ન ઉપાડે અને ભાઈ મને વજા ધબકારા મેં ભારે કરી મને નો બેજ દે મને ન બેહાજ દે પછી મને વિચાર આવ્યો કે હું અહીંથી ધીરે ધીરે સટકીને હાલવા મળું તે બે બાજુ ચારે કરું હું રસ્તે જતો હતો ને તે ઓલા પીએસ આવીને કે મને કે ઓલા ભાઈ વરનાવાળા રહેતું હતો ને હા મેં કીધું ના ના ખોટું બોલ જોઈએ કે આ જીપ પાસે ઉભો રહી જાય હલતો નહીં કે ત્યાં નગર હલ્લી ત્યાં સુધી મારી કે મને ફોન કરાય ને યાર આવી હું ખબર તને ફોન કરવાનો હતો નકર તો તને ફોન ન કરવી હીરા વાળા બધાને લઈને આવે બધું આપા ક્યારે જવું તું ગયા તો આપણે હવે પ્લાન કરીએ દ્વારકા જઈ બરોબર